विद्यार्थी मित्रों, स्टैंडर्ड 9 सब्जेक्ट इंग्लिश यूनिट नंबर 3 मोहन्स वीणा એટલે કે મોહનની વીણા। આ યુનિટમાં મોહને પોતાના સંગીત પ્રત્યેના અને પિતા તરફથી મળેલ વારસાગત લક્ષણોને કારણે સંગીત પ્રત્યેનો પોતાનો લગાવ પાઠમાં વ્યક્ત કરેલો છે, તેમજ પોતાની જાતે જ તેણે સંગીતમાં નવા સુરો ઉમેરી અને નવા સંગીતનું સર્જન કરેલું છે। તો આ યુનિટમાં આપણે આગળ જોઈશું। મોહન was born in a family of musicians। was born શબ્દ છે જે કર્મણી રચના એટલે કે પેસિવ રચના છે। अर्थ थाय जन्म थयो। मोहननो जन्म एक संगीतकारोना कुटुंबमां थयो हतो। म्यूजिक वॉज इन हिज ब्लड। ब्लड एटले लोही। संगीत मोहनना लोहीमां वणायेलुं हतुं। ही ग्रीव अप विथ म्यूजिशियन्स। ग्रीव अप एटले उछेर थवो अथवा विकास थवो। म्यूजिशियन्स एटले संगीतकारो। ते संगीतकारोनी साथे उछर्यो हतो। लाइक हिज फाधर एंड अदर फैमिली मेम्बर्स, he was initially trained in vocal music and then he tried his hand at the violin। વાક્યના શબ્દોમાં જોઈએ તો લાઇક એટલે ની જેમ પીળા રંગમાં દર્શાવેલ છે। ઇનિશિયલી એટલે પૂર્ણ રીતે, વોકલ એટલે કંઠ્યને લગતું અથવા ગળાને લગતું, અને ટ્રાઇડ ક્રિયાપદ છે પ્રયત્ન કર્યો। તેના પિતા અને કુટુંબના બીજા સભ્યોની જેમ તેને પણ પૂર્ણ રીતે કંઠ્ય સંગીતમાં તાલીમ તેણે લીધી અને ત્યાર પછી તેણે વાયોલિન નામના વાજિંત્ર સાથે પોતાનું સંગીત વગાડવા પ્રયત્ન કર્યો। When he was about 10, he started liking sitar। આ વાક્યમાં started અને liking જેમાં બે ક્રિયાપદ છે। વ્યાકરણના નિયમ અનુસાર સ્ટાર્ટ અને સ્ટોપ કે લાઇક પછી આવતું ક્રિયાપદ આઈએનજી પ્રત્યય વડે દર્શાવાય છે। જ્યારે તેની ઉંમર લગભગ 10 વર્ષની હતી ત્યારે જ તેને સિતાર ગમવાનું શરૂ થયું। He was also trained in it and played it for about 3 years। લાલ અક્ષરે દર્શાવેલ પ્લેડ વાક્યનું ક્રિયાપદ છે એટલે વગાડ્યું। તેને તે વિશે તાલીમ આપવામાં આવી અને લગભગ 3 વર્ષ સુધી તેણે તે સિતાર વગાડી। A German lady came to stay with Mohan's family to learn music from his father। વાક્યમાં જુઓ તો કેમ ક્રિયાપદ છે અને ટુ સ્ટે એ પણ ક્રિયાપદ છે, પણ એ ક્રિયાનો કેમ ક્રિયાપદનો હેતુ દર્શાવે માટે એને ટુ પ્રત્યય વડે દર્શાવાય। ત્યાર પછીનો બીજું હેતુદર્શક ક્રિયાપદ છે ટુ લર્ન એટલે કે શીખવા માટે। એક જર્મન મહિલા તેના પિતા પાસેથી સંગીત શીખવા માટે મોહનના કુટુંબ સાથે રહેવા માટે આવી। It was then that the guitar entered in his life। અહીં THEN then એટલે ત્યારે અથવા તે સમયે। તે સમય હતો કે
મોહનને તેના જીવનમાં ગિટાર નામના સંગીતના સાધનનો પ્રવેશ થયો. He began his experiments with that beautiful instrument. Began શરૂ થયું. Experiments એટલે પ્રયોગ. તેણે આ ખૂબ જ સુંદર સંગીતના સાધન સાથે પોતાના પ્રયોગો કરવાનું શરૂ કર્યું. No sooner instrument now in my life. તેણે કહ્યું કે મારા જીવનમાં હવે આના સિવાય બીજું કોઈ પણ સંગીતનું સાધન નથી. I want to play the guitar only, said Mohan to himself. મોહને વિચાર્યું કે હું માત્ર સંગીતનું સાધન ગિટાર જ વગાડવા ઈચ્છું છું. ગિટાર took all his time. took time એટલે સમય આપવો અથવા સમય લીધો. ગિટાર વગાડવામાં જ મોહનનો બધો જ સમય નીકળી જતો. Guitar, the whole day guitar. Ours is a family where sitar, vocals and classical violin are practiced. વાક્યમાં WHOLE whole એટલે સંપૂર્ણ. ત્યાર પછી આગળ વેર આપેલું છે જે સંયોજક તરીકે છે કે જ્યાં, અને ત્રીજો શબ્દ છે આર પ્રેક્ટિસ્ડ એટલે તાલીમ આપવામાં આવતી. મોહને કહ્યું કે ગિટાર, આખો દિવસ ગિટાર, અમારું કુટુંબ કે જ્યાં સિતાર, કંઠ્ય સંગીત અને શાસ્ત્રીય વાયોલિનની તાલીમ આપવામાં આવે છે. The guitar does not have the effect which our instruments do, and moreover, it is not from India, said one of the family members. વાક્યમાં જુઓ તો ઇફેક્ટ એટલે અસર થવી, મોરઓવર એટલે તદુપરાંત અથવા વધુમાં. મોહનના કુટુંબના સભ્યોમાંથી એકે જણાવ્યું કે તારી જે આ ગિટારનું સાધન છે તેમાં અમારા જે સંગીતના સાધન છે તેના જેવી અસર અથવા તેનો પ્રભાવ નથી, અને તે વ્યવસ્થિત સારું વાગતું પણ નથી, અને તે ભારતનું પણ નથી. Do you know your father does not approve your love for the guitar? Said his auntie. Approve એટલે ગમવું અથવા મંજૂર કરવું. મોહનના કાકીએ તેને પૂછ્યું કે શું તું જાણે છે કે તારો ગિટાર પ્રત્યેનો જે પ્રેમ છે તે તારા પિતાને ગમતો નથી. But his mother came to help him. છતાં પણ તેની માતા મોહનની મદદે આવ્યા. Let him follow his heart's desire, she declared. અહીં let રજા કે મંજૂરી આપવા માટેનો શબ્દ છે. ફોલો એટલે અનુસરવું, ડિઝાયર એટલે ઈચ્છા, અને ડિક્લેર એટલે જાહેર કરવું. તેની માતાએ જાહેર કર્યું કે મોહનને તેના હૃદયની ઈચ્છા મુજબ અનુસરવા દો. Then his father started supporting him. અહીં પણ જુઓ તો સ્ટાર્ટ પછીનું ક્રિયાપદ સપોર્ટિંગ કે જે આઈએનજી પ્રત્યય વડે દર્શાવેલ છે. ત્યાર પછી મોહનના પિતાએ તેને સહકાર આપવાનું શરૂ કર્યું. He was overjoyed and decided to modify this western instrument. Overjoyed એટલે વધારે ઉત્સાહમાં આવી ગયો. ત્યાર પછી છે decided to modify. Decide એટલે નિર્ણય કરવો, અને modify
એટલે સુધારા કરવા. તેના પિતાના સહકારથી મોહન ખૂબ જ ઉત્સાહમાં આવી ગયો અને તેણે આ પશ્ચિમી સંસ્કૃતિના સંગીતના સાધનમાં સુધારો કરવાનો નિર્ણય કર્યો. He tried to make it suitable for playing pure Indian classical music. Suitable એટલે ઉચિત અથવા યોગ્ય. તેણે ભારતીય શાસ્ત્રીય સંગીતના શુદ્ધ સ્વરોને યોગ્ય રીતે વગાડવાનો તેણે પ્રયત્ન કર્યો. He spent 2 more years with guitar only. Spent કે જે spend ક્રિયાપદનું V2 એટલે કે ભૂતકાળનું રૂપ છે. Spent એટલે વિતાવ્યું અથવા પસાર કર્યું. મોહને પોતાની આ માત્ર ગિટાર સાથે જ 2 વર્ષ જેટલો સમય વિતાવ્યો. One evening, there was a gathering of close family friends. Gathering એટલે સંમેલન અથવા મેળાવડો અને ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ એટલે કુટુંબના નજીકના મિત્રો. એક સાંજે મોહનના કુટુંબના નજીકના મિત્રોનું એક સંમેલન હતું. In this small gathering, Mohan's brother, sister and nephews, who were also performing arts, played music on their classical instruments. આ વાક્યમાં nephews એટલે ભત્રીજો, performing arts આર્ટિસ્ટ એટલે કલાકાર તરીકેનું કામ કરવું અને ક્લાસિકલ એટલે શાસ્ત્રીય. તેના આ નાના સમારંભમાં મોહનના ભાઈ, બહેન, તેના ભત્રીજાઓ અને પણ કે જેઓ કલાકાર તરીકે પણ કાર્ય કરતા તેમણે તેમના શાસ્ત્રીય સંગીતના સાધન પર સંગીત વગાડ્યું. There was a great appreciation. Appreciation એટલે પ્રશંસા કે વખાણ. તે સંગીત સાંભળીને ખૂબ જ તે સંગીતની પ્રશંસા થઈ. મોહન too expressed his wish to perform. અહીં લાલ અક્ષરે દર્શાવેલ expressed એટલે વ્યક્ત કરવું. ત્યાર પછી વિશ એટલે ઈચ્છા અને ટુ પરફોર્મ હેતુદર્શક ક્રિયાપદ છે. અર્થ થાય રજૂ કરવા માટે. ત્યાર પછી મોહને પણ તે સંગીત વગાડવા માટેની પોતાની ઈચ્છા વ્યક્ત કરી. He played on guitar. અહીં played on એટલે કોઈ સંગીતનું સાધન વગાડવું. તેણે ગિટાર વગાડવાનું શરૂ કર્યું. After his performance, a relative said, "You need to work very hard with the new instrument." One of the relatives said, "If it were the sitar, you would have been in competition with your brother and sister." વાક્યમાં પરફોર્મન્સ એટલે રજૂઆત, રિલેટિવ સગા સંબંધી, નીડ ટુ વર્ક એટલે કાર્ય કરવાની જરૂર હોવી. ત્યાર પછી વન ઓફ ધ રિલેટિવ્સ એટલે સગાઓમાંથી કોઈ એક. ત્યાર પછી છે ઇફ ઇટ વેર. અહીં ખાસ ધ્યાન આપો કે ઇફ ઇટ વેર તો ઇફ જો અને તો ઇટ સબ્જેક્ટમાં છે તો ભૂતકાળના નિયમ પ્રમાણે ત્યાં વોઝ હોય, પણ અહીં વાક્યમાં ઇફ ઇટ વેર એટલે કે ભૂતકાળની કોઈક કલ્પના કે ઈચ્છા વ્યક્ત કરવી હોય ત્યારે ઇફ પછી કોઈ પણ કર્તાની સાથે હંમેશા ટુ બીનું સહાયક ક્રિયાપદ WERE એટલે કે વેર જ આવશે. મોહનના આ પરફોર્મન્સ એટલે કે રજૂઆત પછી તેના એક સંબંધીએ તેને જણાવ્યું કે આ સંગીતના સાધન સાથે તારે
વધારે મહેનત કરવાની જરૂર છે. અને તેમણે તે પણ કહ્યું કે જો તારા સંગીતના સાધનની જગ્યાએ સિતાર હોત તો તું પણ તારા ભાઈ અને બહેનની સાથે સ્પર્ધામાં રહ્યો હોત. You have already spent 2 years on it, but still, this instrument needs more. અહીં have spent એટલે પસાર કર્યું અથવા વિતાવ્યું. Already એટલે પહેલેથી જ. પીળા રંગમાં દર્શાવેલ છે still એટલે હજુ પણ. તેમણે જણાવ્યું કે તે 2 વર્ષ તો આ સાધનમાં તે પસાર કરી નાખ્યા છે, છતાં પણ તારે આ સંગીતનું સાધન વગાડવામાં હજી ઘણી જરૂરિયાત છે. After his performance, someone said, "The sitar's sound is like a flowing stream." અહીં ફ્લો એટલે વહેવું, સ્ટ્રીમ એટલે ઝરણું અથવા પ્રવાહ. મોહનના દેખાવ પછી કોઈ એક વ્યક્તિએ કહ્યું કે સિતારનો અવાજ એ વહેતા ઝરણા જેવો છે. Your instrument doesn't have that depth. Depth એટલે ઊંડાઈ અથવા તો ગહનતા. તેમણે મોહનને જણાવ્યું કે તારા સંગીતના સાધનમાં આના જેવી એટલે કે સિતાર જેવી ગહનતા નથી. Yet another said, "Your brother plays the violin. His sur and tal are so beautiful." અહીં yet એટલે છતાં પણ અથવા હજુ પણ. Another એટલે બીજા એક. છતાં પણ બીજા એક વ્યક્તિએ કહ્યું કે તારો ભાઈ વાયોલિન વગાડે છે, તેના સૂર અને તાલ ખૂબ જ સુંદર છે. What are you doing with this instrument? તેમણે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે આ સંગીતના સાધન સાથે તું શું કરી રહ્યો છે? Mohan was depressed and cried for the whole night. અહીં depressed એટલે ચિંતામાં હોવું અથવા મૂંઝવણમાં મુકાવું. મોહન મૂંઝવણમાં મુકાઈ ગયો અને આખી રાત સુધી તે રડતો રહ્યો. He had already given 2 years of his life to this instrument. કારણ કે મોહને પોતાની જિંદગીના 2 વર્ષો આ સંગીતના સાધનમાં જ પસાર કર્યા હતા. But from the heart, I am made for guitar. છતાં પણ મોહને વિચાર્યું, પરંતુ હૃદયથી હું ગિટાર માટે જ બન્યો છું. There is no instrument for me but the guitar. અહીં but સંયોજક તરીકે પણ વપરાય, પરંતુ વાક્યમાં ના સિવાયના અર્થમાં આપેલું છે. મોહને વિચાર્યું કે મારા જીવનમાં ગિટાર સિવાય મારા માટે બીજું કોઈ સાધન નથી. He thought, this instrument will become my face to the world. અહીં became face to the world એટલે પ્રખ્યાત બનવું. મોહને વિચાર્યું કે આ સંગીતનું સાધન જ મને વિશ્વમાં પ્રખ્યાત બનાવશે. I am sure I am going to make it big, very big. He was determined. અહીં am going to make જે ભવિષ્યકાળનું સૂચન કરે છે, એટલે વ્યક્તિ ભવિષ્યના સમયમાં કોઈ ક્રિયા કરનાર છે જે દર્શાવવા શેલ અને વિલની જગ્યાએ ટુ બીનું રૂપ એમ અને ગોઈંગ ટુ મુકાય અને પછી આવતું ક્રિયાપદ મૂળ રૂપમાં દર્શાવાય. ત્યાર પછીનો શબ્દ છે ડિટરમિન્ડ એટલે નિર્ણય કર્યો. અંતે મોહને નિર્ણય કર્યો કે મને ખાતરી છે કે હું ખૂબ જ
મોટો બનીશ. This experience took place when Mohan was only 16 years of age. અહીં took place જે હેપનનું સમાનાર્થી છે એનો અર્થ થાય થયું અથવા બન્યું. જ્યારે મોહનની ઉંમર માત્ર 16 વર્ષની હતી ત્યારે જ તેને આ અનુભવ થયો. It was the turning point of his life. Turning point એટલે જીવનમાં આવતું આકસ્મિક પરિવર્તન. મોહનના જીવનમાં આ એક પરિવર્તન હતું. મોહન doubled his riyaz and practiced for about 10 hours a day. અહીં doubled એટલે બમણું કરવું. મોહને પોતાનો રિયાઝ બમણો કર્યો અને લગભગ દિવસની 10 કલાક જેટલી તેણે પ્રેક્ટિસ શરૂ કરી. He also studied other aspects of the guitar. અહીં aspect એટલે ગુણ અથવા લક્ષણ કે પાસાઓ. મોહને ગિટારના બીજા પાસાઓનો પણ અભ્યાસ કર્યો. He decided to incorporate the speciality, technique and sound of every instrument into the guitar. Incorporate એટલે સમાવેશ કરવો અથવા સમાવવો. મોહને પોતાની આ ગિટારમાં તેની ખાસ વિશેષતા, તેની પદ્ધતિ અને દરેક સંગીતના સાધનમાં હોય તેવો અવાજનો સમાવેશ કરવાનો તેણે નિર્ણય કર્યો. He wanted to invent something which gave the sound and tune of the Western guitar but could be played like an Indian veena. અહીં want એટલે ઈચ્છવું, to invent એટલે શોધ કરવી. ત્યાર પછી which શબ્દ છે અર્થ થાય કે જે. અહીં which એ સંયોજક તરીકે વપરાયેલું છે. ત્યાર પછી ટ્યુન એટલે સંગીતનો અવાજ. મોહને કંઈક નવું સંશોધન કરવાની ઈચ્છા વ્યક્ત કરી કે જે તેને અવાજ અને પશ્ચિમી સંસ્કૃતિના ગિટાર જેવો જ સૂર આપે તેમજ તેને ભારતીય વીણાની જેમ વગાડી શકાય તેવું પણ તેણે નક્કી કર્યું. Not only the sound that my instrument produces is important, but it must also express my vision, what I want to say through the instrument, he said to himself, and finally with untiring efforts and understanding of rags, he created the wonderful Mohan Veena. વિદ્યાર્થી મિત્રો, વાક્ય ઘણું લાંબુ છે એટલે પહેલા એના શબ્દોને સમજીએ. સ્કાય બ્લુ કલરમાં દર્શાવેલ છે નોટ ઓનલી બટ ઓલ્સો, જે વાક્યનો સંયોજક છે. એનો અર્થ થાય એટલું જ નહીં પરંતુ તે પણ. ત્યાર પછી પ્રથમ લીટીમાં છે પ્રોડ્યુસીસ, સર્જન કરે છે. ત્યાર પછીનો શબ્દ છે પીળા રંગમાં થ્રુ એટલે વડે અથવા દ્વારા. ત્યાર પછીનો શબ્દ છે અનટાયરિંગ એટલે અથાગ. એફર્ટ્સ એટલે પ્રયત્ન. અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજ. અને ક્રિએટ એટલે સર્જન કરવું. મોહને વિચાર્યું કે મારું આ સંગીતનું સાધન એ માત્ર અવાજનું સર્જન કરે તેટલું જ મહત્વનું નથી, પરંતુ તે મારા વિચાર એટલે કે મારા દ્રષ્ટિકોણને પણ વ્યક્ત કરતું હોવું જોઈએ કે જે સંગીતના સાધન દ્વારા હું
વ્યક્ત કરવા માંગુ છું. આમ તેણે વિચાર્યું અને છેવટે પોતાના અથાગ પ્રયત્નો અને સંગીત પ્રત્યેના રાગની પોતાની સમજણને કારણે તેણે અદ્ભુત મોહન વીણાનું સર્જન કર્યું. Today, the world knows Mohan as Pandit Vishwa Mohan Bhatt, winner of a Grammy Award. knows એટલે જાણીતું અથવા પ્રખ્યાત. આજે વિશ્વ મોહનને ગ્રેમી એવોર્ડના વિજેતા અને પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખે છે. I just followed my heart's passion and here I am, said Mohan at the award ceremony in 1993. વાક્યમાં જસ્ટ એટલે માત્ર, ફોલો એટલે અનુસરવું, હાર્ટ્સ પેશન એટલે હૃદયની લાગણીઓ. 1993માં યોજાયેલ મોહન એવોર્ડ સેરેમનીમાં એટલે કે પારિતોષિક સમારંભમાં જાહેર કર્યું કે મેં માત્ર મારા હૃદયની લાગણીઓને જ અનુસરી છે, જેના કારણે હું આજે અહીં હાજર છું.